નમસ્કાર, સ્વાગત છે આપનું સીએનબીસી બજારમાં ટેક્સ પ્લાનિંગ વિથ મુકેશ પટેલ સાથે ફરી એક વખત હાજર છું વિક્રમ પાઠક. અને આજે આપણે એક એવા સબ્જેક્ટ ઉપર વાત કરવા જઈ રહ્યા છે જે તાજેતરમાં જ હમણાં આપણે જોયું હતું કે અહીંયા આપણે સરકાર તરફથી એક સીબીડીટી તરફથી એક નોટિફિકેશન જાહેર થયું હતું અને એ નોટિફિકેશન આપની રોજબરોજની જિંદગીમાં કેવી રીતના અસર કરી શકે તેમ છે. પાન કાર્ડ તમારે ખરીદી માટે થઈને જ્યારે પણ તમે 2 લાખ રૂપિયાથી ઉપરની ખરીદી કરવા જાઓ છો ત્યારે એક ફરજિયાત બનાવવામાં આવ્યું છે. આ અંગેની પહેલાંની જોગવાઈઓ શું હતી, અત્યારે નવી જોગવાઈઓ શું આવી છે, ખાસ કરીને વેપારીઓથી લઈ અને ખરીદી કરનાર લોકો છે તેમને શું ધ્યાન રાખવાનું, તેના ઉપર આજે આપણે ચર્ચા કરીશું. આ મુદ્દો ખાસ આપણે ધ્યાન રાખવાની જરૂર છે કારણ કે કાળા નાણાંનો જે આખો એક મુદ્દો છે એને નાથવા માટેનો આ એક સરકારનો પ્રયાસ છે. અને આ સમગ્ર મુદ્દા વિશે સમજવા માટે આપણી સાથે જોડાશે છેલ્લા 4 દાયકાથી કરવેરા ક્ષેત્રના નિષ્ણાંત મુકેશભાઈ પટેલ. મુકેશભાઈ, સ્વાગત છે સીએનબીસી બજારમાં. આ એક નવી જોગવાઈ આવી છે, તો પહેલાં તો એ સમજવા માંગીશું કે જે જૂની જોગવાઈઓ હતી પાન કાર્ડને ખરીદી માટે દર્શાવવાની અને આ જે નવી જોગવાઈઓ છે એ બંને વચ્ચે ફરક શું છે? વિક્રમ, આ 30મી ડિસેમ્બરના રોજ જે મહત્ત્વના નોટિફિકેશનનો આપે ઉલ્લેખ કર્યો એની સમજ મેળવવી ખૂબ જ જરૂરી છે, ખાસ કરીને જે બંને પક્ષે, એટલે કે જે કોઈ ખરીદી કે રોકાણ કે આવા મહત્ત્વના નાણાકીય વ્યવહારો કરતા હોય એમને માટે પણ, તેમજ સામે પક્ષે જે આવા નાણાંનું સ્વીકાર કરતા હોય અથવા તો પોતે વેચાણ કરતા હોય ને આવી જે હાઈ વેલ્યુ ટ્રાન્ઝેક્શન્સ જે નિયત કરવામાં આવ્યા છે એના સંદર્ભમાં જે લોકો પણ સંકળાયેલા હોય એમને માટે પણ, કારણ કે બંનેને માટેની જવાબદારીઓ આ નવી જોગવાઈઓના સંદર્ભમાં ખૂબ જ મહત્ત્વની બને છે. આમ તો દર્શક મિત્રોને ખ્યાલ હશે કે ઘણા વર્ષોથી આવકવેરાના કાયદાની જે નિયમો છે, નિયમ 114B થી 114F દરમિયાનના એ નિયમો હેઠળ નિયત નાણાકીય વ્યવહારોના સંદર્ભમાં જેને આપણે પરમનન્ટ અકાઉન્ટ નંબર અથવા તો પાન કહીએ છીએ તે ટાંકવા માટેની જે રિક્વાયરમેન્ટ છે તે તો ઘણા વખતથી અમલમાં હતી જ. એમાં જો દર્શક મિત્રોને યાદ કરાવીએ તો ખાસ કરીને આજે તમે કોઈ પણ સ્થાવર મિલકતનો વ્યવહાર કરતા હો, અગાઉ 5 લાખ રૂપિયાની લિમિટ હતી, એ લિમિટને એ લોકોએ થોડીક વધારીને હવે 10 લાખ રૂપિયા કરી છે. એટલે ખ્યાલમાં રાખવાનું કે 10 લાખ રૂપિયા ઉપરનો સ્થાવર મિલકતનો કોઈ પણ વ્યવહાર હોય તો એમાં પાન ટાંકવાનું અનિવાર્ય છે. અને જે રજિસ્ટ્રારની સાથે તમે સોદો કરો એ રજિસ્ટ્રાર એ તમારા પાન કાર્ડ વગર એ રજિસ્ટર પણ નહીં કરે. હવે એવી જ રીતે જે રોકાણો છે, હવે શ્રેણીબદ્ધ એવા રોકાણો કે આજે એક તો તમે જાણો છો કે બેંકનું એકાઉન્ટ ખોલવું હોય કે ડીમેટનું એકાઉન્ટ ખોલવું હોય તો આ તમામ માટે પાન કાર્ડ હોવું એ અનિવાર્ય છે. જો તમારે પાન કાર્ડ ન હોય તો એની અવેજીમાં તમારે એક ફોર્મ નંબર 60 જેને કહેવામાં આવે છે એમાં વિસ્તૃત માહિતી ને વિગત ભરીને તમારું નામ, સરનામું ને બીજી માહિતી તમારે રજૂ કરવી એ પણ એટલી જ મહત્ત્વની છે. પણ હવે લગભગ એમ કહીએ તો પાન વગર તમારા માટે રોજિંદા વ્યવહારો કરવા ઓલમોસ્ટ અશક્ય કે મુશ્કેલ છે એમ કહીએ તો એ અતિશયોક્તિ નહીં ગણાય. કારણ કે તમારે આજે 50,000 રૂપિયાથી વધારે કોઈ ડિપોઝિટ કરવી હોય, કોઈ મ્યુચ્યુઅલ ફંડનું રોકાણ કરવું હોય, કોઈ શેર્સ કે સિક્યોરિટીઝમાં રોકાણ કરવું હોય તો આ તમામ માટે પાન કાર્ડ અનિવાર્ય છે. આ સાથે તમારે ડેબિટ કાર્ડ કે ક્રેડિટ કાર્ડના વ્યવહારો, ઇવન યુ વોન્ટ ટુ સબસ્ક્રાઇબ ટુ અ ડેબિટ કાર્ડ કે ક્રેડિટ કાર્ડ તો એને માટે પણ પાન અનિવાર્ય છે. દર્શક મિત્રો, એ પણ ખ્યાલમાં રાખશો કે પાનના સંદર્ભમાં તમે આજે જો 50,000 રૂપિયાથી વધારે તમારા ખાતામાં રોકડ જમા કરવા જાઓ અથવા તો 50,000થી વધારે રકમનો પે ઓર્ડર કે ડ્રાફ્ટ જો તમે તમારા ખાતામાંથી ઇસ્યુ કરો તો આ સંદર્ભમાં પણ પાન કાર્ડ અનિવાર્ય છે.
એટલે તમામ પ્રકારના નાણાકીય વ્યવહારો, ખાસ કરીને રોકાણ માટે, આના માટે તો પાન જરૂરી હતો અને ચાલુ રહે છે. પણ જે ખર્ચની જોગવાઈઓ છે, હવે ખર્ચની જોગવાઈઓમાં પણ જો આપને ખ્યાલ હોય તો અગાઉ તમે આજે કોઈ હોટેલની અંદર 25,000થી વધારે ખર્ચ, એમાં એ લોકોએ થોડીક લિમિટ વધારીને 50,000 કર્યો છે. સાથે સાથે કોઈ પણ વિદેશ પ્રવાસ, એને માટે તમે 50,000 રૂપિયાથી વધારે જો ખર્ચ કરો તો એ ખર્ચના સંદર્ભમાં પણ તમારે પાન નંબર ટાંકવો જરૂરી છે. એર ટિકિટ તમે પરચેઝ કરો કે તમારું ટ્રાવેલનું કે ફોરેન કરન્સીની ખરીદી કરો તો એને માટે પણ પાન ટાંકવો જરૂરી છે. હવે આ તમામની સાથે જે એક નાણાકીય વ્યવહાર આ 1 જાન્યુઆરી 2016થી જેનો ઉમેરો થાય છે, એની સૌએ ખાસ નોંધ લેવા જેવી છે, ને તે એ છે કે 2 લાખ રૂપિયા ઉપરની કિંમતની કોઈ પણ ખરીદી તમે કરો એટલે ખ્યાલમાં રાખશો, એવું પણ જરૂરી નથી કે આ ખરીદી તમે રોકડમાં કરો તો જ પાન આપવાનું. ઇવન ચેકથી કરતા હો તો પણ પાન આપવાનું. એટલે તમારા બેંક એકાઉન્ટના એ સોર્સનો પણ ટ્રેકિંગ થઈ શકે. હવે આ 2 લાખ રૂપિયા ઉપરના કોઈ પણ ખરીદીના વ્યવહારના સંદર્ભમાં જે આ એક નવી જોગવાઈ 1 જાન્યુઆરી 2016થી અમલમાં આવી છે, દર્શક મિત્રો એક ખાસ ખ્યાલમાં રાખશો, કારણ કે આપણા રોજિંદા જીવનમાં 2 લાખ તો કેટલી બધી એવી આઈટમો હોય કે 2 લાખ ઉપર. તમે પહેલાં સોના ચાંદી કે ઝવેરાતની વાત હતી, પરંતુ હવે તમે કોઈ મોટું ટીવી ખરીદો કે ઇલેક્ટ્રોનિકના સાધનો ખરીદો તો એને માટે પણ તમારે પાન નંબર તમારો આપવો કે ટાંકવો એ અનિવાર્ય બને છે. એટલે વિક્રમ, આ તમામ નાણાકીય વ્યવહારોના સંદર્ભમાં જે પાનની આવશ્યકતા છે તે આપણે સમજી લેવી ખૂબ જરૂરી છે. પણ મુકેશભાઈ, અહીંયા જે રીતે તમે શરૂઆતમાં પણ કીધું, એક કાળા નાણાંને નાથવા માટેનો એક સરકારનો પ્રયાસ છે, પરંતુ આવી જોગવાઈ લાવવાનો જે મુખ્ય આશય જે છે એ કેવી રીતનો છે સરકારનો આની પાછળ, કે આવકવેરા વિભાગનો આની પાછળનું આખું આયોજન શું છે? હવે આજે તમે જાણો છો કે જે પાન છે એ પરમનન્ટ અકાઉન્ટ નંબરના આધારે ટ્રેકિંગ જેને કહીએ, દેટ ઇઝ ધી હોલ ગોલ એન્ડ ઓબ્જેક્ટિવ ઓફ ધી ગવર્મેન્ટ. આજે સરકાર એમ જાણે છે ને માને છે કે જે એક આખી પેરેલલ ઇકોનોમી, એટલે કે જે બ્લેક મની છે, જેનું સર્ક્યુલેશન છે, એ મહદઅંશે તો રોકડમાં થાય અથવા તો એવા ચેકના વ્યવહારો દ્વારા પણ થાય કે જે નાણાકીય ખાતાઓ ડિસ્ક્લોઝ કરવામાં આવ્યા ન હોય, કે રોકાણો કરવામાં આવે કદાચ ચેકથી થતા હોય પણ જેની ડિસ્ક્લોઝર કે જેની કોઈ માહિતી ન હોય. તો આ પાન ટાંકવા પાછળનો હેતુ એ છે કે સરકાર એની સામે કંઈ પણ એમને જ્યારે સંશય લાગે કે ડાઉટ લાગે તો એ ટ્રેકિંગ કરી શકે. આપને ખ્યાલ હશે કે તમે કોઈ પણ આવા ટ્રાન્ઝેક્શન્સ કર્યા હોય, હાઈ વેલ્યુ ટ્રાન્ઝેક્શન્સ, તો ઓન અ રેન્ડમ બેસિસ સ્કીમ, આજે તમે કદાચ રિટર્ન ન ભર્યું હોય તોય તમને નોટિસ આવી શકે કે ભાઈ તમે આ નાણાકીય વ્યવહારો કર્યા છે તો તમે આ તમારું રિટર્ન કેમ નથી ભર્યું, તમે આ નાણાકીય વ્યવહાર કર્યો છે તો એ વ્યવહાર ક્યાંથી કર્યો છે એનો સોર્સ એક્સપ્લેન કરો. હવે આપ સમજી શકો છો કે જો તમે જે પણ રોકાણ કર્યું હોય કે જે પણ ખર્ચ કર્યો હોય, એવા રોકાણ કે ખર્ચને જો તમે સમજાવી ન શકો તો આવકવેરાના કાયદાની જોગવાઈ હેઠળ એના ઉપર સીધો જે ટેક્સ વસૂલ કરવાની એક આખી પ્રોવિઝન છે, ફ્લેટ રેટે. આવકવેરાના કાયદાની કલમ 115BEE હેઠળ દર્શક મિત્રો ખ્યાલમાં રાખશો કે ન સમજાવી શકાય એવા આવા રોકાણો કે ન સમજાવી શકાય એવા ખર્ચ, એમ સમજો કે કોઈ એક કેસમાં તમે હોટેલની અંદર આજે 2-5 લાખનો ખર્ચો કર્યો, તમારા માટે તમારું પાન કાર્ડ આપવું જરૂરી હતું,
તમે જે પાન કાર્ડ આપો છો એના આધારે એ હોટેલ છે એને માટે એ ફરજિયાત છે કે એમને એ વર્ષના અંતે જે આવા એન્યુઅલ ઇન્ફોર્મેશનનું જે રિટર્ન ભરવામાં આવે છે એને EIR રિટર્ન કહેવામાં આવે છે એ રિટર્ન અન્વયે એ એમ જાહેર કરે કે ભાઈ અમારે ત્યાં આ પાન કાર્ડવાળી વ્યક્તિ આ નામની વ્યક્તિ એણે આટલો ખર્ચો કર્યો છે. હવે એના સંદર્ભમાં જો તમને એમ પૂછવામાં આવે કે ભાઈ તમે આ ખર્ચ જે છે એ ક્યાંથી કર્યો છે કેશમાં, એન્ડ ઇફ યુ આર નોટ એબલ ટુ એક્સપ્લેન, તો એ રકમ એ તમારી અનએક્સપ્લેન્ડ એક્સપેન્ડિચર કે જો રોકાણ કર્યું હોય તો અનએક્સપ્લેન્ડ ઇન્વેસ્ટમેન્ટ તરીકે તમારી છુપાવેલી આવક, જેને આપણે અનડિસ્ક્લોઝડ ઇન્કમ કહીએ, એમ ગણીને એના ઉપર 30% ફ્લેટ રેટે ટેક્સ વસૂલ કરવામાં આવે છે. દર્શક મિત્રો, અહીં ખ્યાલમાં રાખશો કે તમે એમ માનતા હો કે હું રિટર્ન ભરતો નથી, આ 2 કે 3 લાખ રૂપિયાની મારી આવક હું જે નથી સમજાવી શકતો એના અંગે મને કોઈ પૂછપરછ કરશે તો હું એમ કહીશ કે ભાઈ આ મારા ચલો 2.5 લાખ રૂપિયા તમે ગણી લો, અને 2.5 લાખ રૂપિયા એ તો મારા બેઝિક એક્ઝમ્પશન લિમિટમાં છે એટલે એના ઉપર કોઈ ટેક્સ ન લાગે. તો દર્શક મિત્રો, અહીંયા તમારી માન્યતા ભૂલ ભરેલી છે, કારણ કે આ જે ફ્લેટ રેટે ટેક્સ કરવાની જે જોગવાઈ છે આવા અનએક્સપ્લેન્ડ ઇન્કમ કે ઇન્વેસ્ટમેન્ટ, એટલે કે જેને સરકાર કાળા નાણાં માને છે કે તમે નથી સમજાવી શકતા માટે દેટ ઇઝ ટ્રીટેડ એઝ યોર બ્લેક મની, તો એના બાબતે 30%નો જે ટેક્સનો દર છે એ તો તમારે ભરવાનો જ. 3 લાખનું તમે આવો ન સમજાવી શકાય એવો ખર્ચ કર્યો હોય તો એના 30% પ્રમાણે, એટલે ખરેખર તો આમ તો ઇટ વુડ બી વર્કઆઉટ 30.9%, એટલે 30.9% પ્રમાણે જે કંઈ ટેક્સ થાય એ તમારે ફ્લેટ રેટે ભરવાનો થાય, અને એમાં તમને કોઈ જ પ્રાથમિક એક્ઝમ્પશન, બેઝિક એક્ઝમ્પશન કે બીજી કોઈ કપાત, કરમુક્તિનો કોઈ લાભ મળે નહીં. એટલે આ તમને ખૂબ આકરું પડે, અને સરકારનો આશય એ છે કે આ પ્રકારની જોગવાઈ, આ પ્રકારના ટ્રેકિંગને આધારે વિક્રમ એ લોકો આ કાળા નાણાંના વ્યવહારો ઉપર એ લોકો અંકુશ અને નિયંત્રણ લાવી શકે. પણ મુકેશભાઈ, અહીંયા જો કરદાતાના તરફથી આપણે એક વાત કરીએ તો કેટલીક વખત એવું બને છે કે આપણે કેટલાક અનએક્સપ્લેન એક્સપેન્ડિચર થતા હોય, ન સમજાવી શકાય તેવા જે ખર્ચ થતા હોય છે. જો આવા કોઈ ખર્ચ હોય તો એને કેવી રીતના આમાં જોવામાં આવશે? આવકવેરા કાયદાની જોગવાઈ શું રહેશે અને કરદાતાએ આવા કેસની અંદર શું કરવું રહેશે? હવે મેં કહ્યું એ પ્રમાણે આ જે સ્પેસિફાઈડ હાઈ વેલ્યુ ટ્રાન્ઝેક્શન્સ, અને હવે તો મેં કહ્યું ને કે પહેલાં તો તમે એમ કે ભાઈ રોકાણ કરતા કે આના સંદર્ભમાં તમે કાળજીપૂર્વક ધ્યાન રાખો, પણ જે મોટામાં મોટો એવન્યુ એ એક્સપેન્ડિચર, એટલે કે તમે જે ખર્ચ કરો છો, અને ખાસ કરીને આવી મોજશોખની જે વસ્તુઓ છે એની ખરીદી જે કરવામાં આવે છે એના સંદર્ભમાં આ જે 2 લાખ રૂપિયાની જે નવી જોગવાઈ આવી છે એને કારણે આ ખર્ચ કરનાર વ્યક્તિઓ ઉપર અને શખ્સો ઉપર હવે બરાબરનો એક અંકુશ કે નિયંત્રણ રહેશે. હવે આના પાસાની જો બીજી બાજુએ તપાસીએ તો જે ખર્ચ કરનાર કે એ શખ્સના માથે તો જવાબદારી છે જ કે એમને પાન અન્ય ટાંકવાનો, પણ પાન ટાંકવાથી વાત પૂરી નથી થતી. એઝ આઈ સેડ, એ એક્સપ્લેન કરવાનું કે આ જે તમે ખર્ચ કર્યો છે કે રોકાણ કર્યો છે તમે તમારા સમજાવી શકાય એવા કોઈ આવકના કે બચતના સ્ત્રોતમાંથી કર્યો છે. એટલે ઇફ ઇટ ઇઝ ટેક્સ ઇવેડેડ મની, ઇટ કેન ઇઝીલી બી ટ્રેક્ડ. પણ બીજી તરફ આજે વર્ષોથી જે જોગવાઈ છે કે ભાઈ તમે આજે જ્યારે કોઈ પ્રોપર્ટી પરચેઝ કરો ત્યારે પેલો રજિસ્ટ્રાર એનું આજે ડિક્લેરેશન આપે, અને પછી એની માહિતીના આધારે તમે જાણો છો કે ટ્રેકિંગ થઈ શકે. ગાડી ખરીદો, મ્યુચ્યુઅલ ફંડ, શેર, સિક્યોરિટીઝ, તો આ જે બધા ઓર્ગેનાઇઝડ એજન્સીઝ, એટલે કે આ જે બેંક છે કે મ્યુચ્યુઅલ ફંડ છે કે મોટરકારના ડીલર્સ છે, એ લોકોને બધાને આ રિપોર્ટિંગ કરવાની જોગવાઈ હતી. હોટેલ કે ટ્રાવેલના કેસમાં પણ બહુ તો હોટેલ કે ટ્રાવેલ એજન્ટને જોગવાઈ હતી.
પણ આ જે 2 લાખ રૂપિયાવાળી જે નવી જોગવાઈ ખરીદીના સંદર્ભમાં આવી છે, જે અગાઉ એ લોકોએ ખાલી સોના ચાંદીના કે એવા ઝવેરાતના જે ટ્રાન્ઝેક્શન્સ માટે એ લોકોએ જે લિમિટ 5 લાખની રાખી હતી એના સંદર્ભમાં એ જોગવાઈ હતી, માટે ઇટ વોઝ અગેન રિસ્ટ્રિક્ટેડ ધેર ટુ. પણ હવે આ 2 લાખ રૂપિયા એક્રોસ ધ બોર્ડ, એટલે આજે કોઈ પણ વસ્તુની ખરીદી જ્યાં 2 લાખથી વધુ હોય તો એના માટે જ્યારે આ પાન નંબર લેવાનો, એટલે હવે શું થાય કે દુકાનદારે ધ્યાન રાખવું પડે કે ભાઈ 2 લાખ રૂપિયા ઉપરનું બિલ બને છે તો ઉભા રહો, તમારું પાન કાર્ડ લાવો. જો એની પાસે પાન ન હોય, અથવા તો ઘણીવાર કોઈની પાસે પાન ન હોય તો એ શું કરે, તો એને માટે એક ફોર્મ નંબર 60, ફોર્મ નંબર 60 છે, એમાં એને બધી વિગતો ભરીને આપવી પડે. હવે એ 60 નંબરનું ફોર્મ છે એના સંદર્ભમાં જે વ્યક્તિએ સ્વીકારે છે એને એક પિરિયોડિકલ ડેક્લેરેશન સરકાર સમક્ષ, એટલે કે જે એના ડાયરેક્ટર જનરલ ઓફ ઇન્કમ ટેક્સની ઓફિસ છે ત્યાં ફાઇલ કરવું પડે. એટલે આ 60 નંબરવાળા શખ્સોએ શું માહિતી આપી એમની, એના અંગેની માહિતી એને એ 61 નંબરના ફોર્મમાં એ આપવી પડે. એનાથી એક ડગલું આગળ જઈએ તો જે લોકોના પાન પણ લેવામાં આવ્યા છે એ તમામ પાન ધારકોની માહિતી અને વિગત એક ફોર્મ નંબર 61A તમારે ભરીને, એટલે હવે આ જે જવાબદારી છે, પરંતુ આમાં ખ્યાલમાં રાખશો કે કદાચ જે નાનો ટ્રેડર છે એને આમાંથી એક મુક્તિ મળશે, એટલે કે 1 કરોડથી ઓછો જેનો વકરો છે એને આ જોગવાઈ નહીં લાગુ પડે. 1 કરોડથી વધુ વકરો, એટલે જે ટેક્સ ઓડિટને પાત્ર હોય એવા શખ્સોના કેસમાં દર્શક મિત્રો આ જોગવાઈ જે છે રિપોર્ટિંગની પણ સેક્શન 285BA હેઠળ AIRનું રિટર્ન ફાઇલ કરવાની એ એમની જવાબદારી છે. હવે એ જવાબદારી અદા કરવામાં જો એ લોકો ચૂકે, આજે એમ સમજો કે તમે પોતે વેપાર કરો છો તો તમારે કાળજી લેવી પડશે, કારણ કે આ નિયમોમાં શું કહેવામાં આવ્યું છે કે ભાઈ તમારે પાન કાર્ડની વિગત લેવાની, પણ વિગત લેવાની એટલે ખાલી તમે પાન કાર્ડ કોઈ ભાઈ આવ્યા ને કે મારો આ નંબર લખી દો તો એ ના ચાલે, કારણ કે તમારા માથે જવાબદારી મૂકવામાં આવી છે કે જે પાન તમને આપવામાં આવે છે એ સાચો છે કે ખોટો એ તમારે વેરીફાઈ કરવાનો, અને જો એ પાન ખોટો નીકળે તો એના માટે જવાબદાર તમે ગણાશો. એટલે યુ હેવ ટુ મેક પ્રોપર ચેકિંગ ઓફ ધેટ. એ સિવાય જો તમે કોઈના પાન કાર્ડ વગરનો વ્યવહાર કર્યો તો એ જે ફોર્મ નંબર 60 છે એ પણ યાદ રાખશો, એમ કહેવામાં આવ્યું છે કાયદામાં કે એને 6 વર્ષ સુધી તમારે સાચવી રાખવું પડશે. હવે આજે તમારે એનું જે રિટર્ન ભરવાનું, આની માહિતી રજૂ કરતું એ રિટર્ન પણ એના નિયત સમયમાં જો તમે ન ભરો તો પર ડે, દરેક વિલંબના પ્રત્યેક દિવસ દીઠ તમારે 100 રૂપિયાનો દંડ ભરવાનો થાય. અને જે તમે કદાચ ફોર્મ ભર્યું હોય, તમે માનો કે એમાં આડાવડા ગપ્પા ઠોકીને કરી દઈશું, પરંતુ જો એમાં તમે ખોટી માહિતી રજૂ કરતા પકડાયા તો એના માટે પણ 50,000 રૂપિયાનો દંડ થઈ શકે એ પ્રકારની જોગવાઈ છે. એટલે એક તરફ જેમ વિક્રમ આપણે જોયું કે જે પાન કાર્ડ જેને રજૂ કરવાનું છે એને માટે જવાબદારી છે કે એને એક્સપ્લેન કરવાનું થાય કે આ રોકાણ ક્યાંથી કર્યું, આ ખર્ચ ક્યાંથી કર્યો. જો એ સમજાવવામાં એ ચૂક કે કસર થાય તો 30% ફ્લેટ રેટ. અને બીજી તરફ જે આવા વ્યવહારો કરે છે, એટલે કે વેચાણ કરે છે, કે પોતે આ પ્રકારના બીજા ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન્સનું ડીલિંગ કરે છે જેની સાથે પાન નંબરના આધારે, એને જે રિપોર્ટિંગની જવાબદારી છે એની રિપોર્ટિંગમાં એની શરત ચૂક થાય કે વિલંબ થાય તો એને માટે એને પણ દંડનીય જોગવાઈઓના એમને આધાર બનવું પડે. એટલે આ સમગ્ર જે જોગવાઈઓ છે એને લક્ષ્યમાં રાખતા મને લાગે છે કે દર્શક મિત્રો આપણે સૌએ હવે આના વિશે ખાસ થોડા વધારે સુમાહિતગાર થઈને આ અંગે તકેદારી રાખો તમે, એ અત્યંત મહત્વનું બની રહેશે. સાથે મુકેશભાઈ, હવે અહીંયા બીજો પ્રશ્ન એ થાય છે કે જે વ્યવહાર કરનાર વ્યક્તિ છે
કે સંસ્થા છે કે કોઈ વેપારી છે કે કોઈ કંપની છે એના માટેની અહીંયા શું જવાબદારી રહેશે? મેં સમજાવ્યું એ પ્રમાણે એમને માથે આજે સામાન્ય રીતે અ, એક વધારાની, કારણ કે સરકારે આ જવાબદારી તમારા પર સોંપી દીધી. સરકારે એમ કહ્યું કે ભાઈ તમે મોટરકારો વેચો છો તો એ અંગેનો સંપૂર્ણ રેકોર્ડ રાખીને પાનની વિગતો, એમાં એ લોકોએ એક્ઝમ્પશન્સ રાખ્યા કે આજે તમે 2 પૈડાના વાહનો એટલે કે જે 2 વ્હીલર્સ છે તો એને આ જોગવાઈ લાગુ નહીં પડે, પણ 4 વ્હીલર્સ માટે એટલે કોઈ પણ એ હોય તો તમને જોગવાઈ લાગુ પડે. આજે લગભગ રોકાણ કરતી બધી જ એજન્સીઓ, શેરો, મ્યુચ્યુઅલ ફંડ્સ, બીજી ડિપોઝિટ્સ, આ તમામ પ્રકારના જે આપણા ઇન્વેસ્ટમેન્ટ્સ છે, મોર દેન 50,000, મેં કહ્યું એ પ્રમાણે 50,000 રૂપિયાથી વધુના બેંકના નાણાં, એટલે બેંકોની ખૂબ આમાં ઘણી મોટી જવાબદારી વિક્રમ થઈ જવાની. અને સાથે સાથે જે ટ્રાવેલ હોય, જે આજે હોટેલ્સ હોય, જે તમારા ડીલર્સ હોય, એ લોકોને માટે રેકોર્ડ કીપિંગ, મેં જે આપને વાત કરી એ રેકોર્ડ કીપિંગનો પણ એક મોટો બોજો એમના ઉપર એ આવી જવાનો છે. એટલે અને આમાં પર્ટિક્યુલરલી મેં જે કહ્યું એ સેક્શન 68, 69, 69A, કારણ કે હવે આવકવેરા ખાતાનો આ એક આખો ઝોક રહેવાનો કે બેઝડ ઓન ધીસ ડેટા, કે ભાઈ જે AIRનો એન્યુઅલ ઇન્ફોર્મેશન રિટર્નનો ડેટા આવે એના આધારે આપ જુઓ તો લોકો રેન્ડમ કોમ્પ્યુટર એસિસ્ટેડ સ્ક્રુટિની સિસ્ટમ, કેશ જેને કહેવામાં આવે છે, એ કેશના પેલા બેઝ ઉપર એ લોકો દે ઇશ્યુ ધ નોટિસીસ. એટલે તમારા કેસમાં આજે જો વર્ષમાં તમે મોટી રકમની કેશ જમા કરાવી હોય કે તમે અમુક પ્રકારથી મોટા વધારે ઇન્વેસ્ટમેન્ટ્સ કર્યા હોય, હવે આમાં તમારે ખાસ ખ્યાલમાં એ રાખવાનું છે, ઘણીવાર લોકો જોતા નથી, વિચાર નથી કરતા કે પોતે ગમે તેના પૈસા લઈને ગમે ત્યાં લગાડી દે. હવે તમે માઇનરના નામે રોકાણ કરી દીધું હોય, હવે જો તમે એને પ્રોપરલી એક્સપ્લેન કરી શકો તો બરાબર છે, નહીં તો માઇનરના નામે તમે ઇન્વેસ્ટમેન્ટ કરી દીધું. માઇનોરના કેસમાં જે જવાબદારી આવે એ ગાર્ડિયનની, એના જે વાલી છે એના માથે આવે. હવે જો વાલી એ સમજાવી ના શકે, કારણ કે ઘણીવાર ઇટ ઇઝ વેરી કોમન ટુ સી કે તમે એક વ્યક્તિએ પોતાનું ઇન્વેસ્ટમેન્ટ કે પોતાનો ખર્ચ એ બીજા કોઈના માથે થોપી દે, તો હવે આ પ્રકારનું જે ડિસઓર્ગેનાઇઝડ પણ જે કામ ચાલી રહ્યું છે વિક્રમ, એ ચાલી નહીં શકે. એટલે આ 1 જાન્યુઆરી 2016થી વિશેષ કરીને આ એક આખો સરકારનો, ઇનફેક્ટ આપણે ગયા નાણાકીય વર્ષના બજેટમાં પણ ફેબ્રુઆરી 2015ના બજેટમાં પણ નાણામંત્રીએ એક સ્પષ્ટ નિર્દેશ આપ્યો હતો કે વી વોન્ટ ટુ નાઉ ગો ટુવર્ડ્સ અ કેશલેસ કાઇન્ડ ઓફ એન ઇકોનોમી. એટલે કે રોકડના જે વ્યવહારો છે એ શક્ય એટલા અંશે એના ઉપર અંકુશ થાય, એને કર્બ મુકાય. ઇવન ચેકના પણ હાઈ વેલ્યુ ટ્રાન્ઝેક્શન્સ છે તો એ હાઈ વેલ્યુ ટ્રાન્ઝેક્શન્સનું પ્રોપર ટ્રેકિંગ થાય. એટલે આ તમામના સંદર્ભમાં હવે જે પાનનું મહત્ત્વ એ ખૂબ થઈ જાય છે. પાન વગર તો આજે ઇટ ઇઝ ઇમ્પોસિબલ ટુ સર્વાઈવ. ઘણીવાર અમે હળવાશમાં કહીએ છીએ કે આજના જીવનમાં પેન વગર ચાલે પણ પાન વગર ન ચાલે, દર્શક મિત્રો. એટલે આ પાનનું મહત્ત્વ પણ આપણે સમજીએ, કારણ કે તમે આજે જાણો છો કે ક્યાંય તમે રોકાણ પણ કર્યું, પાન વગરનું રોકાણ હોય તો પણ સમસ્યા, પાન સાથેનું રોકાણ કર્યું હોય તો એ એક્સપ્લેન કરવાની પણ જવાબદારી છે. અને પાન વગરના રોકાણમાં તો તમે જાણો છો કે TDS જેવા પણ નાના નાના વ્યવહારો છે, તો તમને સીધો ફ્લેટ રેટ ઓફ ટેક્સ 20%. તમને આજે વ્યાજની આવક મળતી હોય તો પાન નથી કે પાન તમે આપ્યો નથી તો સ્ટ્રેટ અવે એની રિસ્પોન્સિબિલિટી થઈ જાય. એટલે આજના આ આખા એપિસોડનો આશય દર્શક મિત્રોને થોડોક સેન્સિટાઈઝ કરવાનો છે કે તમારા જે રોકાણના વ્યવહારો છે, તમારા ખર્ચના વ્યવહારો છે,
એના સંદર્ભમાં આવકવેરા ખાતાની નજર એક બાજની માફક એના ઉપર છે. એટલે રખેને એમ માનતા કે તમે એ નજર ચૂકાવીને કદાચ એમાંથી તમે ચીલ ઝડપ કરીને છટકી જાઓ. માટે ઇટ ઇઝ એક્સ્ટ્રીમલી ઇમ્પોર્ટન્ટ કે યુ રિયલાઇઝ ધ ઇમ્પોર્ટન્સ ઓફ ટેક્સ પેઇડ મની. અને એ સંદર્ભમાં જ વિક્રમ આપણો આજે CNBC બજારનો ટેક્સ પ્લાનિંગનો કાર્યક્રમ છે. એનો જોગ છે કે આપણે દર્શક મિત્રોને એ બાબતે સજાગ કરીએ કે ઓલવેઝ ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ એન્ડ વેલ્યુ યોર ટેક્સ પેઇડ મની, યોર ટેક્સ પેઇડ સેવિંગ્સ, ટેક્સ પેઇડ કેપિટલ. અને એની વાત આવે, જ્યારે ટેક્સની વાત આવે ત્યારે ટેક્સ પ્લાનિંગનું પણ એટલું જ મહત્વ બની રહે છે. બિલકુલ. તો અહીંયા એક વિસ્તૃત સમજ, આજ એક નવો સર્ક્યુલર આવ્યો છે અને એક નવી જવાબદારી ઊભી થાય છે તેના અંગેની આપને મળી ગઈ છે. એટલે અહીંયા જે રીતના મુકેશભાઈ આપને કહ્યું એને મારે ફરીથી કહેવાની જરૂર નથી. ખાસ ધ્યાન રાખજો, આપના પાન કાર્ડનો ઉપયોગ તમારે હવે કરવો પડશે, પાન નંબરનો ઉપયોગ કરવો પડશે, અને એ વગર જો વ્યવહારો કરવામાં આવશે તો કેવી મુશ્કેલીનો સામનો થઈ શકે તેમ છે. આ સાથે જ મુકેશભાઈ આપનો ખૂબ ખૂબ આભાર, અહીંયા અમારી સાથે જોડાયા અને આ સમગ્ર ચર્ચા કરી, અમારા દર્શકોને આટલી મહત્વપૂર્ણ વિગતો આપી એ બદલ. તો આ સાથે જ અહીંયા હવે ટેક્સ પ્લાનિંગ વિથ મુકેશ પટેલમાં આજે બસ આટલું જ. આગામી સપ્તાહે ફરી આવીશું એક નવા વિષય સાથે. ત્યાં સુધી આપ જોતા રહો CNBC બજાર. નમસ્કાર.